વાતમાં તો જો ઘડિયાળ દેખાડી દે તો ઘડિયાળ ટાઇટન ની ઘડિયાળ લેવા આવ્યા હતા ટાઇટન ના શોરૂમે. તો હું જાય ક્યાં જવાનો તમારા ટ્રીપમાં પ્લાન ક્યાંય છે કે નથી? 12 જ્યોતિર્લિંગ છે જો માતાજીની દયા. I look at you and it's easy to see. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? આપણે વિડીયો જોતો એટલે મજામાં જો. આઈ હોપ કે બધા મજામાં હશો, વેલ હશો. તો અત્યારે આપણે મસ્ત મજાને રેડી થઈ ગયા છે ને મમ્મીએ છે ને આજે આ સૂકવી દીધી છે કંઈક નવીન જાતની ઓલી શું કહેવાય અને વેફર બનાવી છે સાબુદાણાની, પછી ટમેટા અને કાંઈ ખબર નહીં. કાલે મને નહોતી ભાઈ પણ આજે ચારે ખાધી ને તો બહુ મજા આવી એટલે મમ્મીએ બીજી થોડીક વધારે બનાવી નાખી છે. અને કેમ છો? વ્લોગ નહોતા આવતા, થોડાક ટાઈમ નહોતા આવતા ને મેં વાળે કપાઈ નાખ્યા છે. એના પછી ખબર નહીં મેં વ્લોગ કર્યો કે નહીં એ પણ મને યાદ નથી ને મિની વ્લોગ પણ હમણાંથી આવતા નથી કન્ટિન્યુ એમ. એટલે હવે શું ખબર કેમ નથી આવતા. અને આ જો નવું કુંડું તૂટી ગયું છે અને આપણે છે ને થોડીક જ વારમાં બહાર જઈ ગયા ત્યારે બધું થઈ ગયું છે. ચા પાણી રેડી, ચા પાણીને આપણે પી લીધું છે, નાસ્તો બાસ્તો કરી લીધો છે, નાહી ધોઈ લીધું છે. તો બહાર જાય અને વ્લોગ બનાવી. તો આજનો વિડીયો કાંઈ પણ બકવાસ કર્યા વગર કરી દઈએ સ્ટાર્ટ. તો આપણે પેટ્રોલનું નહીં કામ પતાવીને આવી ગયા છો. ઓલું સોરી શું કહેતો હતો, પેટ્રોલનું નહીં કામ પતાવીને આવી ગયા છીએ કોલેજ. અને આ રહી આપણી ગાડી અને નંબર પ્લેટ ઉડી ગઈ છે, ખબર નહીં કેમ કે તોડ નાખી. અને આખી ગાડી જો કેવી ભરાઈ ગઈ છે હમણાં, કોઈ લાગે નહીં. આજ 2 વર્ષ વાપરેલી 2 વર્ષ. અને હમણાં મૈપલાને ફોન કર્યો એ કે આવું છું. ધૈર્યાને ફોન કર્યો હતો એ કે નાસ્તો કરું ને એમ જેને ફોન કર્યો એ કે હાલો કોલેજે પહોંચ્યો. ને શિવલો ગયો છે પાછળ, એ કીધું 5 મિનિટમાં આવું જોઈ ને. 5 મિનિટ ક્યારે થાય છે? 11:05 થઈ છે. એની 5 મિનિટ ક્યારે થાય એ ખબર નથી. અને હું વિચારતો હતો કે બપોરે લાઈવ આવું આમાં યુટ્યુબમાં. તો એ તો ઘરે જ આવું 2 વાગે પછી ખબર પડે. ઉમેર મારે કાલનો કાંઈ વિડીયો એડિટિંગ નથી કેમ કે કાલે બનાવ્યો જ નહોતો. મેં કીધું આજથી બનાવવા ને બહુ મોટા બ્લોગ બનાવવા જ બને ને તો. બાકી આ બધું જોતો ઓઇલવાળું ના સાફ બાપ કરાવી લઈએ હમણાં બધા આવે એટલે બ્લોગ કરું ચાલુ. ફાઇનલી આવી ગયા છે હવે. શું કે બસ જય માતાજી ભાઈ, જય માતાજી. તો કોલેજે ગયા હતા, કોલેજે તો કોઈ આવ્યું તો નહીં. પછી મેં કીધું આપણે જોગસ જ જાય, બધા આવે છે ધીરે ધીરે કરતા. શું કે આજે બ્લોગ ચાલુ કર્યો? હમણાં જ ચાલુ કરી. તો શું છે પ્લાન આજનો? કાંઈ છે ને અત્યારે વિચાર્યું નથી કા? આજે કાંઈ ટોપિક જ નથી. કાંઈ કરશી હોવ. હવે ધીરે ધીરે હમણાં બધા આવશે, બધા આવે પછી કાંઈક બ્લોગ કરી થોડો ઘણો. બપોરે ખાઈને કાંઈ બપોરે જમીને તો પડેગા. ભલે હાલો તમને બધા આવે ત્યારે તમને વ્લોગમાં મળાવું. બધા હારે મસ્તી બસ્તી કરી વ્લોગમાં દેખાડીને હાલનો શું પ્લાન છે જોઈ. પી ગયો છે મહિપાલ, વિડીયો ને એવું શૂટ કરતા હતા થોડા ઘણા. તો શું કે તારો પાર્ટનર ના આવ્યો? જયવીર કામથી બહાર આવી ગયો. બરોબર, તમે 3 જણા જઈએ ત્યારે કંટાળ આવતો મેં કે થોડા ફોટા ને વિડીયો ને ઉતારી આપણે લાંબા વ્લોગ ચાલુ કરવા. મહિપલા શું કરશી? દર્શન કરી લ્યો કાલના દર્શન કરી લ્યો ભાઈ સાળંગપુરના. હા હું વિડીયો કંઈક ચાલુ જ જોવા એમ જેના વિડીયોને ઉતારે છે. આપણે થોડીક વાર અહીં બેઠા પછી આપણે કંઈક વિચારીને આપણે એકાદી રીલનું કરી નાખીએ, બરાબર ને? શું કે બાકી મજા આવી કાલ? ગરદી કેવી હતી? ગરદી બહુ હતી. ક્યાં પહોંચ્યા વિડીયોનું કામકાજ? ક્યાં પહોંચ્યું વિડીયોનું કામકાજ? ચાલુ જ છે? ઘટે કાંઈ? સિનેમેટિકમાં ચાલુ કર્યું છે. હા કાંઈ ઘટે કે નહીં? કાંઈ નો ઘટે ભાઈ બંધ ઘટે. એ વીમો ફૂલ રાખ્યો. હા એ રીતના થોડા ઘણા વિડીયો ઉતારે ને બાકી ગાડી મોડિફાઈ છે જોરદાર. તો આપણે થોડાક વિડીયોનું ની કામ કરી નાખી. 3 ગાડીઓ પડી, 3 જણાની પર્સનલ, એક 2 ને 3. ઓહો નીચે તો કૂતરા હોઈ ગયા છે ગલુડિયા. વાતમાં તો જો ઈ હારવી ગો ભાઈ, કાંઈ ના ઘટે. વાહ આમ તો સ્પોર્ટ કાર જેવું લાગે છે જાણે કાંઈ મોરનામાં ના બેઠો હોય. કેમ લાગે? ગાડી બરાબર. કાચ થોડાક ઉપર ચડાવી દો ભાઈ એને. કાળા કાચ નથી કઈ ઉપર ચડાવીશ તો વ્હાઈટ જ છે. વાહ વાહ, તાર નથી પાડવા? હા ફોટા હું પાડી. ઈ તો હાર્વિક છે. ઓ ચોક નથી તને? ચોક નથી. વાહ હાલી ગયા તમારે. ઓહો કયો હાલે છે આમાં? સાચું બોલ. અરે આ સ્વિચ ઓફ છે, આ ડમી ફોન છે ખાલી, આ બોડી છે જો આવું ખાલી દેખાય, બીજું કઈ નથી. ડમી ફોન છે. કોઈ લેવો હોય તારો કોન્ટેક્ટ કરજો, નંબર બોલી જા. પોઝે જોવા પડે જો. એક બધું કોપી, ટોટલી કોપી.
કોપી કરે બધું. હજી ફોટા પૈતા નથી. મારી કોપી કરે છે. દેખાડું પરમ દી આવા જ ફોટા પાડ્યા હતા. તો હવે આપણે નીકળી જઈએ પેટ્રોલ પુરાવા માટે. અત્યારે ઘણા બધા ઉભા હતા. હું હાર્વિક MJ મહિપલો તો સાંજનો કંઈક પ્લાન કરી છે. સાંજે હું ને અત્યારે મહિપલાની ગાડીમાં પેટ્રોલ પુરાવાનું હતું. હું આવ્યો ત્યારે પેટ્રોલ પુરાવતો આવ્યો અને હવે મહિપલાની ગાડી પેટ્રોલ પુરાવું છું. મારે મોટો બ્લોગ બનાવવો હતો પણ એટલો બધો મોટો બન્યો નથી. હું મારા વિડીયોમાં થોડોક પડ્યો હતો રીલ્સ બનાવવામાં, એટલે તો હવે પછી જોયો ક્યારનું જવું પેટ્રોલ પુરાવા તો આ લોકેશન બહુ મસ્ત છે. એક જણાની કમેન્ટ આવી હતી કે આ લોકેશન કઈ છે. સત્યાસાઈ સ્કૂલ વાળો રોડ છે ને એક્ઝેક્ટ એની બાજુમાં જ છે આ લોકેશન. મિની બ્લોગમાં ઘણાની કમેન્ટ આવી હતી કે આ લોકેશન કઈ છે, તો મેં કહી દીધું બરાબર. તો પેટ્રોલ પુરાવતા આવીને પછી ઘર બાજુ નીકળી જાય. મારી ગાડી ચોકસે પડી જાય એમથી લેવાની છે. આવી ગયા છે આપણે પેટ્રોલ પુરાવા. સવારે જ આવ્યો હતો. ક્યાં દાદા બાજુ આવી ગયા છે પેટ્રોલ પુરાવા. આની ગાડીમાં તો કંઈક નવું જ છે. જો ટીસ્યુ પેપર રાખે કરનો ગાડીમાં. એ કેમ બરોબર. તો પેટ્રોલ પુરાઈ લીધું ને હવે આપણે નીકળતી ઘર બાજુ. બરોબર. હું ઘરે તો ક્યારનો આવી ગયો છું, પણ ઉપર થોડોક વિડીયો ને બધું જોતો તો એડિટિંગમાં કેવા થાય છે કેવા નહીં, તો એ બધું જોઈને અમે જાય છે નીચે. ના નીચે હું કેવી હતી ને જો થોડીક ખાટલા મેલી હતી, કેમ કે આનો પછી છાંયો આવી જાય ને એટલા માટે. અને હવે આપણે જમી લઈ. ભૂખ લાગી છે જોરદાર, તો હું જમી લઉં નીચે જઈને. તો અત્યારે વાગવામાં છે 5:30 પોણા 6 જેવું. અને અત્યારે થોડીક વાર છે ને હું યુટ્યુબમાં લાઈવ જોયો તો મેં કીધું ઘણા ટાઈમ, એટલે વર્ષો તો નહીં થયા હોય, 2 મહિના જેવું થઈ ગયું છે હું લાઈવ નથી આવ્યો. ઇનેક્ટિવ હું 2 મહિનાથી જ છું, અને લાઈવ તો એની પહેલાંથી નહોતો આવતો. અને બાકીમાં નાના છોકરા પતંગ ઉડાડે છે જુઓ. તો અત્યારે આપણે જાય જોગસ બાજુ, અને 6 વાગ્યાની પછી 6-6:30 વાગે છે ને દેવભાઈ 69 આવે છે બરોબર. તમે એને ઓળખતા જશો મે બી. એની આઈડી દેવભાઈ 69 છે. તો ભાઈનો મેસેજ આવ્યો હતો, એને કંઈક કામ છે તો આપણે કામ પતાવવા માટે જવાનું છે એના ભેગું બરોબર. તો આજના વિડીયોમાં આપણે એને પણ એની સાથે પણ મુલાકાત કરાવશી, અને મિની બ્લોગ તો હું ઉતારું જ છું બરોબર. તો અત્યારે આપણે જાય જોગર્સ. મને કમેન્ટ આવી હતી નહિલાની કે હું જોગર્સે બેઠો છું. હવે જ્યાં અહીંયા જોગર્સે છે કે નહીં. અને શિવલો તો સવારે કોલેજ નહોતો, નહીં પછી કાંઈ મેળા નથી આપણે. અને મહિપ્લાન ફોન કર્યો હતો પણ મહિપ્લાએ ઉપાડ્યો નથી. આપણે જાય ડાયરેક્ટ જોગસે. અને એમ છે નહીં જોયું ક્યારે આવે, એને થોડું કામ હતું, એમ કીધું થોડું કામ જે પતાવી લો. મેં કીધું કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જોગસ આવ્યા હતા. નહિલોની તો કોઈ છે નહીં, એ તો વહી ગયા. મહિપલોની ક્યારે આવી ગયા ખબર નથી. એક કામ પતાવવા એમ જઈને અમે આવ્યા હતા અહીંયા. એને ટોપિક ગોતે છે. હું ટોપિક કાંઈ કયો કમેન્ટ કરીને આ વિડીયો કાલે જાય ને કાલે જ જાઉં કાં હવે કયો કાંઈક ટોપિક. એને ટોપિક નથી મળતો. મેં કીધું ડેઈલી બ્લોગ ચાલુ કરી દીધો કે ડેઈલી બ્લોગમાં હું આયા નહીં બેઠા હોય કે. તો હમણાં મેં કીધું દેવભાઈ આવી જાવ ક્યારે આવી કે નક્કી નથી. થોડીક વાર બેઠા ને પછી જોઈ બીજા કોઈ આવે તો વળી વાજે બ્લોગ ચાલુ કરી. કમેન્ટ કરીને તમારા વિચાર દર્શાવો. કમેન્ટ કરજો જરૂર. કમેન્ટ જરૂરી છે તમારી. તો દેવભાઈ છે ને આવી ગયા છે. મેં નાસ્તો કરી લીધો છે. ઘણા થોડુંક મોડું થાય છે આપણે છે ને પહેલાં એને મળી આવી ઝટ, પછી તમને બધું નિરાતે કહું. તો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ દેવભાઈ પાસે. કેમ જો ભાઈ? ઇન્સ્ટાગ્રામમાં અત્યારે લઈ લીધી છે ઘડિયાળ. દેખાડી દેતો ઘડિયાળ. ટાઇટનની ઘડિયાળ લેવા આવ્યા હતા ટાઇટનના શોરૂમે. ટાઇટનની આનું નામ તો નથી ખબર, પણ લઈ લીધી છે આપણે. જોરદાર છે. બાકી આપણે જ ચોઈસ કરાવી હતી કા. તમને જ બોલાવો આપણે ભાઈ, અમને આમાં ખબર નથી પડતી. ઘડિયાળ લઈ લીધી છે. બે આવ્યા હતા એની ગાડી લઈને. તો હું જાવે ક્યાં જવાના તમારા ટ્રીપમાં? પ્લાન ક્યાંય છે કે નથી? 12 જ્યોતિર્લિંગ છે જો માતાજીની દયા આવે. હા. ઇન્સ્ટાગ્રામ આઈડી તમે એમને જોયું જ હશે. ના જોયા હોય તો જ્યાં ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે, જોતા આવું એકવાર બરોબર. અત્યારે ઘડિયાળ લઈ લીધી છે ને પાછું એને જવાનું છે બરોબર. પછી દેવભાઈ ને છે ને કાલે એના ગામડે ઘરે વહી ગયા હતા, ને પછી હું આવી ગયો તો અહીંયા ઘરે બરોબર. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો. મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય માતાજી.